કઈ હા બોલો ભાઈ. આ તો હું મંગાવું તાણ મંગાવો. કેટલી જોઈશી? હાલ તો બે લાવો ને 2 જણા. પણ રવા દે કી. પણ મારે હું તો લઈને આવ્યો છું. લઈને આવ્યા છો? ઓય લાવ તાણી. તો એમ કોક મારા પાસે પૈસા નતા. એટલે પૈસા નતા, વાત હાસી હો. તો તમારે પીવા બદલે તમે ઓય આયા જ છો. એટલે આપણે ભાઈ યાર, આપણે રાજ કર્યો છે ને યાર. ભાઈ તો હાસી વાત છે, પણ આ તો આજ તો પાવું છું. ના તો લાવો તાણી વળી ગાડો કોઈ જાય છે. વખો છે ને તમે એ ઉડ્યા આવો છો. લાવ તો અરે હા રૂપી જાય તો બીજી બતાવ્યો તો મારા ઓળશે ચામનો ગાડા હે. આ એક લાયક છું લે. એટલે આશી તું ખોટું બોલ્યા છે બંધ. થોડું પીજે પાછો, મારા બદલે રાખજે. અરે છે કાક છે મારું ઓળજો એમ લે. આ તો પેલા અડ્ડેથી લાવ્યો કાયમ વાળા. અલ્યા ચમ આવું આટલું કડક છે આમ. એટલે કડક તો તન હું તો આવું પીવું જ છું, પણ મારા બદલે રાખજે થોડુંક આમ. હશે લ્યા આટલી આવતની માર જોવે ના થાય સાલે આટલી તો. પણ હું તો નાહી તો એટલા 10 રૂપિયા પડ્યા જ તા. રાખજે એટલે મારો બેટો. એટલે હરખાઈ પડી છે ને. આ છે આટલું બધા. એટલે મારું બધું આમ તો ખાલી કીધું એ હું તો આમ તો આલિયા સોટો આટલું ચૂક્યું. આ તો ખાલી આમ ધાર કરવા જ જતું. એટલે એ તો એટલું બધું તો મૂકી ના મેળવ રાય. આપણે કોણ કરે વસી મેળ લે. વસી તો પણ આપણે કોણ વાળ કરે? છે ને કરશે આપણી બી. હા વાળ છે ને કરશે. એક કામ કર, તું ઘેર જા અને પૈસા લઈને આવતો રે. ના ના એક કામ કર, બેલું તાર જોડે છે, હોવે છે. વસી માર જોડે છે. આપણે વાળ કરી અને આપણે પછી શાંતિથી જો. હારું બરાબર હેડો. તો વાર કરીને જ આવું છું બરાબર. બાઈક તો લઈ રહ્યો. ભાઈ જેવું પૂછે મને આવડે મને ક્યારે આવડે છે? પણ મારે વધારે શું કરવું છે? લે મારું બધું તું લે વધારે પૂછ્યું છે. તું તને ડ્રાઈવરિંગ તારું સારું છે, મને નહીં ફાવે. બરાબર શું ફાવતું તું તાર જવા જ દે. હું બેઠો ને પેલા હું પકડી દઉં. તને સારું આવડે છે, જવા દે. ઉભર હું બેહારું એ મારું બધું મોસું પીતો હોય તા ને તો હું તને કહેતો હતો કે તમે હવે બેહો તો હેડો. હવે પગ સારા પીડાવજે ને પડે પાછું બે પડશે. અરે મારું બધું બેટાઈ મારે લે. બંધ થઈ કેમ થઈ જાય હારી મારું ઓછું આમ. પેટ્રોલ છે કે નહીં મોય? છે એમ તો ઘણું છે મોય. તો જવા દો તા. ખબર હોય. હા જવા દે. આપણી ચેનલના ટીઆરપી ઓછા થઈ રહ્યા છે. તમે આપણે ગમે તે કરીને કોક કરીને આપણે કોક કરવું પડે. નવા નક્કોર સમાચાર લાવવા. હા લાવવા પડશે, પણ આપણે લાવશે જ હોયથી. એ ગમે તે કરવું પડશે, પણ કોક કરીને લાવવો તો પડશે. એ વાતે કરી દો. તો શું કરશો? આ જે સમાચાર હતા આપણે ગામમાંથી સંઘ નીકળ્યો છે રણુદાનો, પણ એ સમાચાર તો આલ્યા પણ ના ના, એ તો બધું રોજનું છે, એ બધું ના ચાલે. નવા સમાચાર જોઈ કદી જોઈ ના આવ્યા એવા સમાચાર. હા એ વાત મારું ઓછું દેખાતું નહીં. મારો અવાજ આવે ને? હા અવાજ ચોકથી આવે છે તો લાવવું પડે. આટલામાં ચોક દેવા આવે છે. બચાવ આવે છે. કોઈ પકડે છે, ઉપાડે છે, કોઈ વાઘ બાગ તો નહીં આવે છે. તો અવાજ આવતો નતો, કોઈ બચે જો અવાજ. અરે ભાઈ આપણે ન્યૂઝ મેળવી. આપણે ન્યૂઝ મળી જાય. કેમેરા ચાલુ કરો, કેમેરા ચાલુ કરો. નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન અને આપણે આજની નવા સમાચાર અને નવા નોકર સમાચાર છે. તાત્કાલિક જોવા માટે તરત આ બે ભાન થાય છે. તરત હું પહેલા સમાચાર પૂછી લઉં. ઓ ભાઈ કોણ છો? અમે ન્યૂઝ ચેનલ વાળા છીએ ભાઈ. ઉભા કરો મને ઉભા કરીએ, પહેલા તમને વાત કહું. કોણ છે લે? હાલો. ઓકે તો યાર કે
અરે ઓળખતા નથી, હું તમારે ઓળખાણ કઢાવવા નથી આવ્યો યાર. તમે અત્યારે એક્સિડન્ટ થયો, તમને અત્યારે કેવું મહેસૂસ થાય છે? આ ભાઈને તો લોહી આવે છે. અલા કેમેરામેન, આ ભાઈને લોહી આવે છે, આ ભાઈ થોડો બે ભનમાં લાગે છે. એ ભાઈ, તમને વાજ્યું તો નહીં ને? અલા ભાઈ ઓ ભાગી જા, લોહી આવે નહીં દેખાતું. કેટલો લોહી આયા? હા તો તમને દવાખાને અમે લઈ જઈએ, તમે ખાલી એક સવાલનો જવાબ આપી દો મને. અલા પણ પેલા બાત તો કાઢો. હા, એક જ સવાલ ખાલી. એ ભાઈ, જીવાતે જતો રહ્યો. હા તો કેમેરામેન, આપણે જલ્દીથી અમને હોસ્પિટલ લઈ જવા પડશે. આ બે ભાન થઈ ગયા છે અને આપણે અમને તેઓ દવાખાનામાં હોસ્પિટલ થોડી સારવાર કરીને કોઈ સમાચાર પૂછીએ, બધી નોંધ લઈએ, શું કારણ શું થાય છે શું નહીં થતું. કેમેરા સુધી કહી દો કે આપણે લાઈવ બન્યા રહી દો. હા તો મિત્રો, તમે 5-10 મિનિટ દવાખાને પહોંચતો થશે, ત્યાં સુધી તમે લાઈવ બન્યા રહો અને અમને આ ભાઈને હોસ્પિટલે પહોંચાડીને બધું તાત્કાલિક જે હોય એ સમાચાર પૂછી લઈએ કે એક્સિડન્ટ કેમ થયો અને કેવી રીતે થયો છે એ બધું પૂછી લઉં. 108 ને ફોન કરો જલ્દી, તમે 108 ને કેમેરામેન જલ્દી ના કા ભાઈ શું થાય શું નહીં નક્કી નહીં. 108 ને ફોન લાગતો નથી, આપણે કોઈ પ્રાઇવેટ સાધનમાં લઈ જવા પડશે એમને. હા તો આપણે રિક્ષા કરો, બાઇક ઘરે હેડો તો બાઇક મળી મળી જાય. જાય, આપણે બાઇક મળી હા તો આપણે બાઇક ચાલો ઉપાડી હેડો. જલ્દી ગાડી આવી ગઈ, જલ્દી ચલો ફટોફટ આપણે ઉપાડીને આપણે નોકરી ચલો. અમે આવો ઓમાં આ ભાઈને ઉભા કરો તમે. ખાઈ ખાલી ફૂટ્યા જ છે, પમના જ નહીં રહ્યા. ચાલ પોકી ગયા તું છે ને, ફટોફટ જલ્દી દરવાજો ખોલી જા, ડોક્ટર બાજુ જા ફટોફટ, કે ઇમરજન્સી જલ્દી આવી જાઓ. જલ્દી આજે ડોક્ટર સાહેબ, મારા કાકાને એક્સિડન્ટ છે, ઇમરજન્સી છે. પેલા કેસ લખાતા રિપોર્ટ કેસ લખાયો. કેસ લખાઉંગી. કેસ લગાएंगे. आ तो हटो ऊपर, उतरिए जल्दी. अरे बाहर निकल के डॉक्टर साहब. તમે વારમો કેસ લખાવો, વારવા કેસ લખાવો. કેસ લખાવો. કેસ લખાવો. હાલો કેસ લગાયો. આવો બરાબર. આ લાવ તો. હા તો બસ. જો જાજે બરાબર કેસ લગાવો. કેસ લખાવો. સાહેબ, સાહેબ ઉઠજો. સાહેબ, આ તો કોઈ વફડે એમ નહીં, કોઈ ઉઠે એમ જ નહીં. ડોક્ટર પાસે જ જવું પડશે. ચાલો ડોક્ટરની જો ઉભા થો. આ 2 ટાઈમની દવા છે, કોટની હવા 2 ટાઈમની. આ 2 ટાઈમમાં પટી જાય. આ 2 ટાઈમમાં પટાય ને કાલે વળી પાછા બતાવવા કોઈ થાય જ નહીં. કશું કોઈ કમ્પ્લેન મટી જાય. ખાવા ખાઈને લેજો લઈ. હા. હો 2 ટાઈમ. હા. નંબર. હા સાહેબ, બેસો. શું થાય છે બોલો? સાહેબ મને હોટલ છે, ઘરનું ખાવા ભાવતું નહીં. મારું બેટું આમાં તો વિચાર જ એવું છે હો. ઘરનું ખાવા નહીં ભાવતું એટલે એમ કરો, આ બાટલી લઈ જો. 7 દાડા આપણે ગામમાં પેલી ગૌશાળા છે ને, હા એ આગળ સેવા કરવા જાજો. હા. હો બસ 7 દાડા ચેડ મને બતાવવા આવજો તમે. એ હા. કોઈને અંદર લઈ જાય અને પછી આપણે કેસ લખાઈ દેવાનો. હારું. વાત કરી ડોક્ટર ને? વાત કરી દીધી. ના આ તો ચિકન સુઈયો છે કે ચિકન સુઈયો ખબર પડતી નહીં. આ બેટે રે. ડોક્ટર ની ગેટ કેવા રાખી? નામ કેલા બીજો હોને? આ તો મરી ગયેલો લાગે ભાઈ. ક્યાં મરી ગયો છું? અરે ભાઈ પણ કી હોય કે પૂછી રહે તું. ચેક કરો. હું કેસ લખાવતા બરાબર. હા કેસ લખાવો. કેસ લખાવતા સાહેબ. સાહેબ, સાહેબ, અરે સાહેબ ઉઠો, અમારે બાઇકમાં એક્સિડન્ટમાં એક ભાઈ બેભાન થઈ ગયા છે. આની લગભગ ઓપરેશન કરવું પડશે, પગે ફ્રેક્ચર છે. એ ભાઈ તમારે નોકરી રાખ્યા છે, આર્મી નહીં રાખ્યા. ઓય નોકરી રાખ્યા. એ પેશન્ટો બધા આવી જાઓ અંદર. આ તો કમ્પાઉન્ડ છે. અરે સાહેબ કોણ હતું આ? ખોટા હાડે કાઈ ગયો યાર. ડાયરેક્ટ ફાઈન કામે તમારા દવાખાનામાં આવો હોસ્પિટલ રાખો. પણ એ હમણાં નોકરીથી છૂટો કરેલો હતો, કમ્પાઉન્ડરમાં રાખ્યો હતો. અને મારા ઘરમાં પેશન્ટ લઈ ગયો. પણ આ તો કેવું ડેલે મને જ ખબર નહીં. બરાબર છે.
અરે પત્રકાર તો ખરાબ થઈ ગયો યાર. આ તો ખાલી આમ કમ્પાઉન્ડર ઉભો હતો. તમે ના આવી ગયા ભેગા ભેગા? અલા સાહેબ રૂપિયા એ બંધ તો આતંકવાદી હતો. થઈ લાગી હતી યાર. અરે આપણે યાર ન્યૂઝ લે આપણે ચેનલ બનાવવાની છે. ન્યૂઝ શું થાય આપણે પેશન્ટ છે પેશન્ટ ને ગોતી આવો તમારે બાજુ પેશન્ટ. તમે ક્યાં ખોયા પેશન્ટ ને કોઈ ના બોલો. અને આ તો પગે ભાગી ગયો તો મને તો. તમે જે ઉડી હેડ્યા તો ભડાકો છે ના આવી ગયો તો બંદૂકના પીઠથી. હતા તો તમારો પગ ભઈ ગયો હતો એ તો તમારા કમ્પાઉન્ડરે ભડાકો કર્યો જ. હું તો પગ ભાઈ ગયો તો ભૂલી ગયો તો. સારું વળો તાર ઓલા ધબકારા બંધ થઈ ગયા ધબકારા બંધ થઈ ગયા છે ઓલા સાહેબ ઘરે ઓય આવે ઓય ચેક ના થાય. મન ખબર હોય તમને ખબર હોય ડોક્ટર હું છું ઓય પણ સાહેબ ઓય ચેક કરો ઓય આ એ માણસ ના જીવે આવે છે જીવે છે માણસ. ધબકારા આમ જ આવે સાહેબ માણસ જીવે ચેક કરો તમે. અડધો ખલાસ થઈ ગયો ઓય સાહેબ પણ ડોક્ટર હું છું તું ભયા તું હું જ ઘણી વાર સાહેબ કો તમારો ભાગ છે તો હું આવી ગયો તો શિફ્ટ છે. ભાઈ આર્મી થી ઉતરેલો હતો કે એટલે એને કોઈ નોકરી રાખ્યો હતો એવું છે એટલે એના મને હું પેલી નોકરી પર આર્મી ની નોકરી પર યાર પણ આ ઉનાળો તો તમારે ના થાય સાહેબ બસ શું છે? વાત તમારી સાચી છે પણ હમણાં રાખ્યો જ છે હું એમ કરી ગયો હું હરકું કરજો હો. અરે જબર આ ભાઈ તો દારૂ પીધેલો અરે દવા બંધ ના કરીએ પોલીસ કેસ થાય સાહેબ સારી સારી પોલીસ કેસ થાય પછી દવા થાય સાહેબ તમારે સારવાર કરી આલવી પડશે. અમારે એમને નહીં થાય પણ અમારે સાહેબ ન્યૂઝમાં આવવાનું છે. અમે નેટ વાત આ સાચી. પેપર લીધી. એક મહિને સાહેબ આવો પણ પેશન્ટ આની ન્યૂઝ દવા મળી નહીં થાય તમારે કેસ કરવો પડશે પહેલા અને પછી દવા થાય સાહેબ અમે નહીં ઓળખતા. હે ભાઈ ચાલો આપણે ચાલો. ચાલો આપણે નથી આપણે નહીં ઓળખતા. આ અમે નહીં ઓળખતા. હોસ્પિટલમાં રાખો આપણે નહીં જોતા. નથી ઓળખતા. ચાલો આપણે અમારે જૂની બોલાવે જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવીએ છીએ અને આ વિડીયો અમારા ગમ્યા હોય તો અમારું મોજીલું બના ચેનલને લાઈક શેર અને પેલું શું કહેવાય